બ્લાસ્ટ પછી ગુજરાત હાઈ એલર્ટ પર રાખવામાં આવેલા છે ગુજરાતના, અને સુરત પોલીસ દ્વારા બી અમે લોકો ગઈકાલથી જો ચેકિંગ કરવાના, ચાહે હોટલ હોય, ધાબા હોય, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન હોય, એના સાથે સાથે જો સસ્પેક્ટના લિસ્ટ અમારી પાસે હોય છે એના ચેક કરવાના, અને જેટલા બી એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એના ઉપર ચેકિંગના કામગીરી ચાલુ છે. અને સાથોસાથ જેટલા બી અમે તકેદારીના ભાગરૂપે જો બી કાર્યવાહી કરવાના છે, આ કામગીરી ગઈકાલથી જ અમે લોકો ચાલુ કરી છે. અને આજે બી અમે સિનિયર અધિકારીઓના એક બ્રીફ મિટિંગ લઈને કે આ લોકો જેટલા બી કામગીરી કરી અને ફર્ધર આગે શું કરવાના છે, કારણ કે આ કામગીરી આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાના છે. તો શું આપણે સ્ટાફના જો બ્રીફિંગ કરે, કેવી રીતે ચેક કરવાના, ચાહે વેપન્સના બાબત હોય, ચાહે ડ્રોનનો ઉપયોગ કરવાના હોય, સીસીટીવી કેમેરાને કેવી રીતે ઉપયોગ કરીએ, અને સંકલન કેવી રીતે જો અધર એજન્સી છે, આરપીએફ, જીઆરપી હોય રેલવે સ્ટેશન માટે, સીઆઈએસએફ હોય એરપોર્ટ માટે, અને ખાસ કરીને જો અમારા કોસ્ટ લાઇન છે, જો સુરતના કોસ્ટ લાઇન છે જ્યાં 4 પોલીસ લાગે છે, એના ત્યાં કોસ્ટલ ચેક પોસ્ટ ઉપર આપણે નાકાબંધી કરીને ત્યાં ચેકિંગ કરવાના. અને જેટલા ઇન્ડસ્ટ્રીઝ છે ઓલમોસ્ટ બધાના પાસે જેટી છે, તો એના પાસે જો પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ રહેશે એના બી અમે લોકો સેન્સિટાઇઝ કર્યા છીએ કે આ લોકો બી વોચ રાખે, અને કોઈ પણ ડાઉટફુલ કોઈ પણ મુવમેન્ટ હોય તુરંત પોલીસને જાણ કરે. ફિશરીઝના લેન્ડિંગ પોઈન્ટ છે જો માછીમારો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે એના ઉપર જો પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલી છે. અને સમગ્ર કોસ્ટ લાઇનના જેટલા અમારા ગામડા છે એના જો અમારા સરપંચોના અમારા ગ્રુપ બી છે, વોટ્સએપ ગ્રુપ, એના બી અમે લોકો સૂચના આપી છે કે એના જરા પણ કોઈ ડાઉટફુલ કોઈ વ્યક્તિ કે કોઈ વ્હીકલના મુવમેન્ટ હોય તો બિના કોઈ ઝીઝકને પોલીસને જાણ કરે, અમે લોકો એના ચેક કરીશ. અને અત્યારે અમે બધા અપીલ પણ કરી છે લોકોથી કે કોઈ પણ ભાડુઆત તરીકે આવ્યા હોય, કોઈ ગોડાઉન, કોઈ વેર હાઉસીસ રાખ્યા હોય, જરા પણ આપને શંકા લાગતા હોય તો આપ પોલીસને જાણ કરો, અમે લોકો ઇમિડિયેટલી વેરીફાઈ કરી લઈશ. જો વ્હીકલના લે વેચના ધંધા કરે છે ગાડીઓના, એના બી સૂચના આપવામાં આવી છે કે આ લોકો તમામ કાગળો જો બી નોર્મ્સમાં આવે, તમામ કાગળો, ફોટોગ્રાફ્સ લેનાર બેચનારના તમામ ચીજો ભેગા કરે, અને એના પર જરા પર ડાઉટ લાગે તો પોલીસને જાણ કરે. તો પોલીસ અને પબ્લિકને સંકલન કેવી રીતે, અલગ એજન્સી સંકલન કેવી રીતે કરીએ, આ તમામ વાળું ચર્ચા કરી અને જો અધિકારીઓને સૂચના આપી છે તો આ દિશામાં જો કામગીરી ચાલુ છે ઓર વધુ ઇફેક્ટિવ અમે લોકો આવનાર દિવસોમાં કરતા રહેવાના છે. ખાસ કરીને જ્યારે એલર્ટ આવે ત્યારે સ્લીપર સેલ પર ખાસ નજર હોય છે. સુરત પોલીસનો આ સંદર્ભે શું પ્લાન રહેશે? અમારી પાસે આ લોકોને લિસ્ટ છે. જો ભૂતકાળમાં 15 જેટલા બનાવો બનેલા છે, આમાં જો લોકો અમારા સામેલ હતા, સસ્પેક્ટ હતા, મદદ કરનાર હતા, આ લોકો પર બી અમે લોકો અત્યારે ચાલુ